સૌથી પહેલા વાત કરવી છે કે જ્યાં ખેડૂતોને ખાતરના કારણે ભારે હાલાકી પડી અરવલ્લીના દ્રશ્યો સૌથી પહેલા સામે આવ્યા છે। જે અરવલ્લીના ભિલોડામાં ફરી યુરિયા ખાતર માટે ખેડૂતોએ કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહેવું પડ્યું। સતત ત્રીજો દિવસ છે કે જ્યાં ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન થયા છે। પૂરતા પ્રમાણમાં ખાતર ન પહોંચતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। એગ્રો બિઝનેસ સેન્ટર આગળ સવારથી જ ખેડૂતો લાઈનો લગાવીને ઊભા છે। વાવેતરના સમયે યુરિયા ખાતરની અછતથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। શું કહેવું છે ખેડૂતોનું પહેલા એ સાંભળો। અરે સાહેબ, અમારે સવારે 7 વાગ્યાથી આવેલા છે ખાતર લેવા, પણ ખાતર અમને મળતું નથી। અમારે 4 થેલીનું ખાતર જોઈએ, પણ 3 થેલી આપો છે। હવે એને અઠવાડિયાથી મોકરાળામાં ખાતર મળતું નથી। હવે એટલું પોષણ થતું નથી। સવારની 6 વાગ્યાની આવેલી છું, તો અમારા ગામે ત્યાં ખાતર મળતું નથી અને અમે ત્યાં અહીંયા લાઈનમાં ઊભા છીએ। ભિલોડા ખાતે આવ્યા છે, તો અમારા ગામમાં ખાતર મળે તેવી માંગ છે મારી। ક્યાંક સવારથી ખેડૂતોએ લાઈનમાં ઊભા રહેવું પડે છે। ક્યાંક 1-2 દિવસ, ક્યાંક 3-4 દિવસ ખેડૂતોએ ધક્કા ખાવા પડે કે આજે નહીં તો કાલે ખાતર મળશે। ક્યાંક ખાતરનો સ્ટોક પૂરો થઈ જાય છે અને તમને કહેવામાં આવે છે કે કાલે આવજો ફરી એકવાર, ત્યારે જોઈશું। વાવ થરાદમાં પણ આવી પરિસ્થિતિ છે, જ્યાં યુરિયા ખાતર માટેના ધાંધિયા હજુ યથાવત જોવા મળે। યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે। રવિ સિઝનમાં પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે અને એવા સમયે ખેડૂત પરિવારની મહિલાઓ પણ ખાતર લેવા માટે લાઈનમાં ઊભી રહેલી જોવા મળી। છેલ્લા 15 દિવસથી ખેડૂતો ખાતર માટે રોજબરોજ ધક્કા ખાવા મજબૂર બન્યા છે। ક્યારેક એવું કહેવાય કે ખાતરનો સ્ટોક પતી ગયો છે, ક્યારેક એવું કહેવામાં આવે છે કે ખાતર માત્ર આટલું જ મળશે, ક્યારેક એવું કહેવાય કે ઉપલબ્ધ નથી, કાલે આવજો, પરમ દિવસે આવજો, થોડા દિવસ પછી રીસ્ટોક થશે। ખરીદ વેચાણ સંઘના જવાબદાર વ્યક્તિ કશું પણ બોલવા તૈયાર નથી। કેમ? શું કાળા બજારી થઈ રહી છે કે પછી કોઈ અધિકારીના કારણે આ ખાતર અહીંયા નથી પહોંચતું? વચેટિયા એવા કોણ છે કે જેના કારણે આ આટલા બધા ખેડૂતોએ કલાકો સુધી લાઈનમાં વિતાવવા પડે છે? એ સવાલ। ખાતરો ચોમાસુમાં ફેલ હતો, બરોબર। શિયાળુ સિઝન રાયડું અરંડા કર્યા છે, ખાતર નાખો તો મેં 5-6 દિવસ કાયમના માતા હેરાન થતા, ખાતર પૂરતો મળતો નથી। એટલે અમારી વિનંતી એવી છે, અમને ખાતર પૂરો મળતો હોય એવો વિનંતી છે ને મને તરત આટલું મારી મોકલી છે। ખેડૂતોએ તમામ કામ મૂકીને, ખેતર ખેડતા હોય કે પછી ગમે તે કામ કરતા હોય, પાણી નાખતા હોય કે ગમે તે, બધું જ કામ મૂકીને ખાતર માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે, જ્યાં ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। શિયાળુ વાવેતરમાં ઘઉં, ચણા, ધાણા જેવા પાકને યુરિયા ખાતરની જરૂર છે અને એવા સમયમાં ખાતર ડેપોમાં યુરિયા ખાતરની જ અછત જોવા મળી છે। ખેડૂતોએ લાઈનમાં ઊભા રહેવું પડે છે, છતાં પણ કલાકો ઊભા રહ્યા બાદ પણ થોડું ખાતર તેમને આપવામાં આવે છે। માત્ર ખેડૂતોને 5 બોરી ખાતર આપવામાં આવી રહ્યું છે। ખેડૂતોની જરૂરિયાત છે 10 બોરી યુરિયા ખાતરની, જેની સામે માત્ર 5 બોરી ખાતર મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। હવે સવાલ એ છે કે આખરે યુરિયા ખાતરની આટલી બધી અછત કેમ સર્જાઈ રહી છે? એક તરફ સરકાર એવા દાવા કરે છે કે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસો કરાઈ રહ્યા છે, તો પછી અછત કેમ છે? સૌથી પહેલો મુદ્દો એ છે કે ખાતરની કાળાબજારી। શું ખાતરની કાળાબજારી થઈ રહી છે? કોઈ એવા અધિકારી, કોઈ એવા વચેટિયા, કોઈ એવા નેતા કે જેના કારણે આ ખાતર જરૂરિયાતમંદ ખેડૂતો સુધી નથી પહોંચતું અને બારોબાર ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચી જાય છે? શું આવું બની રહ્યું છે? એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે। બીજો સવાલ, આંતરરાષ્ટ્રીય યુદ્ધની અસર, કારણ કે આપણે ખાતર જે છે તે ઘરેલું ઉત્પાદન કરતા બહારથી ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ અને ઇમ્પોર્ટ કરીએ છીએ, તેવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધની અસરના કારણે એક્સપોર્ટ ઇમ્પોર્ટને પણ, વૈશ્વિક સપ્લાય ચેઇનને પણ અસર થઈ રહી છે। વિક્ષોભાવિત થઈ ગઈ છે આ ચેઇન આખી, જેનાથી કાચા માલની અછત સર્જાય છે। ઇમ્પોર્ટમાં અત્યારે ઘણો સમય લાગી રહ્યો છે। વૈશ્વિક કિંમત પણ વધી ગઈ છે, કારણ કે એક તરફ આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિ છે, કિંમતો વધી રહી છે, એની સામે આયાત ઘટી છે। વૈશ્વિક કિંમત વધારાને કારણે ભારતીય આયાતકારોની ખરીદી ઘટી છે, જેની અસર ગુજરાતમાં પણ પડી રહી છે। વાવેતર વધતા માંગ પણ વધી છે। 2025 મજબૂત ચોમાસાએ વાવેતર વિસ્તાર વધાર્યો છે, જેનાથી યુરિયા અને ડીએપીની માંગ અચાનક વધી ગઈ છે। આ સાથે ડિસ્ટ્રીબ્યુશનમાં વિલંબ આવી રહ્યું છે। પોર્ટ કોગ્નિશન સાથે સાથે રેલવે ટ્રેકની અછત, ટ્રાન્સપોર્ટેશનની જે પ્રોબ્લેમ્સ આવી રહી છે, વેધરના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવે છે, તે બધા જ કારણો જવાબદાર છે કે ખાતરનું જે વિતરણ છે તે અસમાન રહ્યું છે।
ઘરગથ્થુ આપણું ઉત્પાદન પણ ખૂબ અસ્થિર છે। જીએસએફસી જેવી કંપનીઓમાં લીકેજ સાથે જ અન્ય તકનીકી સમસ્યાઓ ક્યારેક ક્યારેક સર્જાતી હોય છે, જેના કારણે ઘરગથ્થુ ઉત્પાદન છે તે અસ્થિર રહ્યું છે અને તેના ભાવને અસર થઈ રહી છે, જેના કારણે ખાતરની ડિમાન્ડ અને સપ્લાય ચેઇન વ્યવસ્થિત નથી જળવાઈ રહી। ભાવ વધારાનું દબાણ પણ અહીં જોવા મળે છે। ઇફકો જેવી કંપનીઓએ 250 રૂપિયા પ્રતિ બેગનો ભાવ વધારો કર્યો હતો, જેનાથી વિતરણમાં વિસંગતતા જોવા મળી રહી છે અને આ તમામ એ સમસ્યાઓ છે કે જેના કારણે યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે। એક કારણ એ પણ છે કે સબસિડી અને નીતિગત મર્યાદાઓ, જૂની કિંમત નિયંત્રણ અને નવીનતાની અભાવને કારણે સપ્લાય અને માંગ વચ્ચે જે અંતર વધી ગયું છે, ડિમાન્ડ સપ્લાય ચેઇન જળવાઈ નથી શકતું અને એના જ કારણે આ ખાતરની અછત સર્જાઈ રહી છે। હજુ 2 દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લામાંથી પણ એવા સમાચાર સામે આવ્યા હતા કે જ્યાં ખાતરના ડેપો ઉપર મોડી રાતથી ખેડૂતો લાંબી કતારો લગાવીને ઊભા। પૂરતા પ્રમાણમાં ખાતર ન આવતા લોકોની ધીરજ ખૂટી પડી હતી, લોકોમાં આક્રોશ ફાટ્યો હતો અને ખાતર મેળવવા ખેડૂતો લાંબી લાઈનમાં તો લાગી ગયા, પરંતુ છતાંય પૂરતા પ્રમાણમાં ખાતર ન મળ્યું। એક તરફ છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પહેલાથી ભારે નુકસાન થયું છે, એનું વળતર પણ હજુ નથી મળ્યું। આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ જ્યારે હવે મકાઈનું વાવેતર કર્યું ત્યારે ખાતર નથી મળતું અને ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે। આ સ્થિતિ વારંવાર સર્જાય છે। સરકાર ખાતરની પૂરતી વ્યવસ્થા કરે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી। અત્યારે ખેડૂતોની લાઈનમાં રહેવું પડે છે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક આધાર કાર્ડ પર અમે 2 થેલીથી વધારે કોઈને આપતા નથી, તો પણ પહોંચી વળતા નથી અને 15 દિવસે એક ગાડી આવતી હોય તેમાં 2 થેલી આપીએ તો પણ પૂરું ફરતું નથી અને બીજી વખત ફરી આવે ત્યારે પણ બીજે એટલી જ પબ્લિક હોવાથી ખાતરનું જરૂરિયાત મુજબ નથી પહોંચી વળાતું। એ લોકો દરરોજ આવીને પૂછી જાય, પરંતુ ખાતર ના મળવાથી અમે 10 દિવસ સુધીમાં રાહ દેજો એમ કહીએ અને સરકાર આપણે જે આગળ રજૂઆત કરતા એવું જાણવા મળે છે કે અત્યારે કોટા પૂરા થયા છે, 1લી-2જી તારીખે ખાતર આવશે એવું કહીએ તો અમે લોકોને સલાહ આપીએ છીએ કે 1લી-2જી તારીખ પછી તપાસ કરજો। આપવા માટે ખાતરની ખૂબ જરૂર છે, પરંતુ ઉપરથી ખાતર બિલકુલ ઓછું આવે છે, ખેડૂતોને પહોંચી વળતું નથી। જે આવે છે આપણે 1-2 થેલીની અંદર ખેડૂતોને સમજાવવા પડે છે। ખરેખર આ દુઃખની વાત છે। ખેડૂત કઈ રીતે ખેતી કરશે એ મોટો પ્રશ્ન છે। એટલે મારે નમ્ર વિનંતી પ્રમુખ તરીકે પણ કે ખરેખર સરકારશ્રીને કે આ રાઠ વિસ્તાર છે, રાઠ વિસ્તાર છેલ્લો મધ્યપ્રદેશને અડીને આવેલો છે, ખાતર જેમ બને તેમ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળે એ રીતે આ ખાતરની વ્યવસ્થા કરે એવી મારી નમ્ર વિનંતી છે। 4-5 વાગે ના થાય અહીંયા ને તેની જોડી ખાતર થી શું કરતે અમે ડાલા માણસે રોખેડ દે, અઠવાડિયે રોખેડ દે, 15 દિવસ હજાર રોખેડ દે, તેની જોડ તો ત્યાં ખેતીમાં હું નાખે દે, પછી આમરી વેલાત કરે। ખાતરની સવારે 5 વાગ્યાથી ઉઠીને અમારા ખાતર લેવા માટે લાઈન પડવી પડે છે। એટલે અમારે ખાસ જે જરૂરિયાત જે એરિયા ખાતરની ખાસ અમારે જરૂર પડતી હોય છે, એના માટેની અમારે નમ્ર વિનંતી કે અમને ખાસ જે ખાતર જે અમને વહેલી તકે અમને મળે એનો અમારો પ્રયત્નો છે। કમસે કમ 410 જેટલી થેલી આવેલી હતી, એમાંથી 2 થેલી જેટલી લોકોને આપવામાં આવેલ છે, એમાં 200 લોકોને મળી શકે, બાકીના લોકોને ખાતર ના મળે એવી પોઝિશન એ નહીં મળે એટલે ફરી પાછું બીજી વાર આવશે એમ કરીને લોકો ફરી પાછા એમનો ટાઈમ બગાડીને અને એમને સમય ઘરનું કામ બગાડીને પણ એ ફરી પાછા ઘરે જતા રહેશે। ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઉભા રહે, પછી તમને ખાતર નથી મળતું, ફરી એકવાર પાછા આવજો, તમને પાછું ખાતર મળશે એવું કહેવામાં આવે છે। તમામ કામ મૂકીને ખેડૂતો ફરી એકવાર વારંવાર ધક્કા ખાવા મજબૂર બન્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન થયા છે, ત્યારે તમામ ડેપો પર પૂરતા પ્રમાણમાં જથ્થો જ નથી આવતો, જેના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે। ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે સાંસદ ધારાસભ્યોનો પત્ર સામે આવ્યો। MP જશુભાઈ રાઠવાએ જીએસએફસીના ચેરમેનને પત્ર લખ્યો છે। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ કૃષિ મંત્રીને આ અંગે પત્ર લખ્યો છે અને 2 થેલી ખાતર મેળવવા માટે અનેક ધક્કા ખેડૂતોએ ખાવા પડે છે તેવો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો। ખાતર ન મળતા વાવણી કરેલા પાક નષ્ટ થઈ જવાની ખેડૂતોને આશંકા છે। ખાતર મેળવવા માટે ખેડૂતોએ ધક્કા ખાવા પડે છે, સાંસદ ધારાસભ્યો પત્ર પણ લખે છે, પરંતુ શું આ સમસ્યાનું